શું કરું ખાધું તો ગેસ નાખજી આવ્યો નાખજીને દૂધની પહેની આપી દઈએ ડેરી જવાનો ટાઈમ થઈ ગયો તો ગેસ નાખજીને દૂધની પહેની આપી દીધી હા ગેસ મનીષાને બધા ઉઠી ગયા હા તો હેલો ગેસ વેલકમ બેક ઇન ધ વિડીયો સાથે આપ લોકોનું થોડું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતા હર કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશો કોઈ સરસ મજાની સવાર પડી જશે ગઈશ બધા ઉઠી ગયા મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ए माची हाँ मोटी जय माता जी तो गैस पप्पा ने तो अभी हालत उठा है कोने जा बोले पप्पा गुड मॉर्निंग पप्पा गुड मॉर्निंग जय माता जी मम्मी गुड मॉर्निंग जय जय श्री कृष्ण चा भणी दिया पाइनएपल भी कापी दीदी गैस गगा माटे शीशरी वघारा इवनिंग है आलो मणि मप्पट ममरा मम्मी ने कीधु मैं मम्मी क्या पता अपन उतरो थे यार एटले नहीं आलू की तू दो करूँ कीधु अभी हाल तो क्या अपन उतरो थे यार एटले नहीं आलो के हाँ मैं उतरो तो हेलो गाइस वेलकम बैक गुड मॉर्निंग जय माता जी केम छो बधा मजामां तो गाइस सवार पड़ी जई छे नाई धोઈને रेडी થઈ ગયા છે આપણે અંશુ બી આવી ગયા તો સવાર સવારમાં ગાइस 9 વાગી જશે તો ચલો હું કઈ ખાધ્યું હા તો ચલો સાહેબ સવારમાં ગુંદના લાડવા ખાઈ લઈએ શિયાળામાં તો ગુંદના લાડવા હાલ લાગે ઓહો પાઇનેપલ ખાયા બધા તો બસ પાઇનેપલ કાલ લાયા હતા આપણે કાલે પરમ દિવસ લાયા હતા માર નહીં ખાવું આપણે તો ફેવરેટ ગુંદ ખાવા સારું કહેવાય આપણો ગુંદ ખાવાનું ગાય કहीं થોડી વાર રહી ખીચડી ને એવું ખાવશું ચલો ખીચડી ને એવું ખાવાનું જ ને તો ગાઈસ ચોકડીમાં તો કપડાં ધોવાનું ચાલુ છે વાસણ ધોઈને હવે કપડાં ધોવાનું કામ ચાલુ છે અને હજુ મમ્મીને સીધા ખેતમ ગયા ગાઈસ હજુ મમ્મી સાવરના ઉઠ્યા હતા હજુ 10 વાગ્યા પછી ખેતમ નહીં ગયા પછી મોડા જાય ને મોડા આવે 10:30 થઈ ગયા અને સાથે બને છે કોબી ને મેથી મને આવડતું નહીં પણ પહેલી વાર ટ્રાય કરો એ પહેલી વખત ટ્રાય કરો ના બનાય સારું ટી બને તો પહેલી વાર તો સારું બને ના બને ખાઈ લેવાનું હોય વાત કરો પછી બીજી વાર જે ખામી હોય એ કોજો સુધારે હું વિડીયો જોઈને બનાવી દે વિડીયો તો હે ને કોઈ યુટ્યુબ ઉપર કોઈ નહીં નાખતો શીખ તારો જ નાખીએ આપણે આ રીતે કાંઈ બનાવજો બોગસ બને તો ના સારું બને તો પેલો ગાઈસ ફ્રૂટી પીવા બેઠો બેઠો બહાર તો ગાઈસ મમ્મી ને સાવન બી આવા જાય છે ખેતરમાં 10:30 આવશે 1 વાગે હવે ચાલ લઈ મેં વહેલા ઉઠતો હોય તો વહેલા ગાઈસ તમારા મમ્મીના ડ્રાઈવર હે ને વહેલા ઉઠતો નહીં એટલે મોડું જાય અને મમ્મીના ડ્રાઈવર સાવનભાઈ ગિંડા સ્વામી ઉગશે મરચો ઉગશે વાર લાગશે લસણ મારું આવેલું ગયું તારું નહીં ઉગ્યું તારું તો ટેકરા પર આવ્યું તો એ નહીં ઉગ્યું હા એટલું બધું કા ટેકરા ઉપર ને તો ખાલી હાથ જણાતું ને અચર હા તે જોઈ લઈએ બનાવો તો ખરા તો ગાઈસ અહીંયા તો રોટલી બનવાનું ચાલુ છે અને ગાઈસ કહેતા હે ને આ બધા એક બાજુ ખાવાનું ચાલુ છે હું તો ખાવું જ મને તો ભૂખ લાગી જાય તો ગાઈસ સેતાઈ બનાવી દીધી કોબી અને મેથી કોબી પહેલી વાર જોઈએ આવું કેવું લાગે જોઈએ નહીં ખાવાનું જ છે જેવું બન્યું હોય એવું ખરું તો ચાલો ગાઈસ આજે ઘી વાળી રોટલી બનાવી અંશુને ખવડાવું હું તો ચાલુ જ છે મને ભૂખ લાગી રોટલી ખાઈ ગયો ખીચડી નહીં ખાઈ સવારે તો એ ખીચડી પડી રખાયો ના હવે ના મેં પણ હું બાજુ રોટલા કરવા જાઉં હા વાંધો નહીં ઘી લગાવી દે ઘી તો જોઈએ અંશે બાર તું ઘી તો ઘી દેખાય લે કાચા કાચા ખાઈ લો અરે બે લઈ લે એ કાલ ખા લે અમે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો આપું હે ગાય સત તો 12:30 વાગ્યા મેં ખાવા બેસી ગયા વહેલા તો ખાવા બે ગયા હા ના ખાતા ને બે ગયા ભૂખ નહીં પણ આ તો શેતા એકલી ખાતી મૂકો ખાઈ લો થોડું એટલે ખા બેસી ગયો ચાલો કોબીનો મેથી બનાવી પણ સરસ બનાવી
મેથીવાળું શાક ઓટોમેટિક ખાલ લાગે. હા આપણે તો કઈ હોય જ નહીં, જાતે જ સારું બની જાય. સાચી વાત છે. રસોઈયાનું કઈ ના હોય. સાચી વાત છે ગાઈસ. આ બધું મિક્સ કરો ને એટલે મસ્ત. તમે બનાવો તો સારું બની જાય મને એવું લાગે. કાલે હું બનાવું. બરાબર. ચાલો ગાઈસ. કેમ મેઠું નાખ્યું? અલા ગોડી ઘરની સામે મેઠું જો આવતું હે યાર. હું નાખો. મને નાખવાનું તો એકલી શાક અલગ લેવાનું. મને નહીં ભાવે મેઠું બેઠું અંદર નહીં કઈ ખાતી મોડી હમ. તો કઈ ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ પછી ગાંધીનગર જવું હોય. અમે તો રોજ ગાંધીનગરના ટોપ આવે કશું કરતા નહીં જઈને પાછા આવીએ રોજ. તો ગાઈસ જમી બમી નવરા પડી ગયા હતા અને મૂન પપ્પા બેગ જઈએ ગાંધીનગર અને ગેડો આવી જશે કારની કોફી લઈને. એક જ છે દોરી માગી જા દે એકટી આ લાલ ગાડી પાસે ગાડી પેલી કાઢવી એમાં જવા દે લે નાહી દેવાની છે અમારે બૂટ અંદર મૂકી દે આપણને નકર મેલા મેલા થઈ જાય. છોટી બેહને નાખવાની બધી નાખજે એ સાઈડ ફરી જાય લે. ચાલો ગાઈસ તો નીકળીએ ગાંધીનગર સાઈડ આજે. તો ગાઈસ ગાંધીનગર જતા ગાંધીનગર આવીને તો હવે ઊંઘી ગયા તો ઊંઘીને ઉઠો ગાઈસ 6 વાગ્યા અને પપ્પાએ તો આવીને તપેલું ભરીને બાફી હા તુવેરો. ચાલો પહેલાં તો ચા પાણી કરું પછી તુવેરો ખાવું. અંશુ બેટા ઉઠી ગયા તમે? હા. તો ગાઈસ અહીંયા તો મનીષા પાઇનેપલ ચાલુ છે ખાવાનું કાલ લાવ્યા હતા ભાઈ. શેતા ચા બનાવો શેતા કોફી ચા તો પીવાનું નહીં. તો ગાઈસ 6 વાગ્યા ને અમે 2 કોફી પીવા બેઠા અડધી રાતે. ગાઈસ હું ઊંઘી ગયો તો તે ઉમુડારો ચા બનાવરાઈ અને તે મારે એકલા ના બનાય તારું કોણ બનાય? હા તો ચાલો નાસ્તો કરી લઈએ. કોફી માં તો આપને જ જોઈએ 2 ગુંઠા ગલ્લા ચીની મલાવ એ આટલી કપમાં મળે એટલી જોઈએ. સારું બાપા. ચલો ગાઈસ કોફી ખાઈ પી લઈએ નાસ્તો કરી લો થોડો હવે ખાવાનું થોડું મોડું. તો ગાઈસ ચા પીને નવરા પડીએ હતા અને શેતા તો રસોઈમાં લાગી જાય. શેતા હું બનાવવાથી ખાવાનું ખીચડી બનાવવાનું મારું ફેવરેટ લસણ બને છે. તો ગાઈસ આજે યાર લસણ બનાવવાની તૈયારી કરે આ વખત થોડ લા હું નહીં બનાવું તો મને નહીં આવડતું બનાવતો. તો કોણ બનાવે? પપ્પા. હવે શીખવા પપ્પા બનાવો કે સારી બનાવે. ખાતા જ આવડે રસોઈ બનાવતા ના આવડે નહીં? જે ફેવરેટ વસ્તુ હોય ને ના આવડે એવું હોય એ કોકના હાથનું સારું લાગે. આપણે જાતે બનાવવાનું ના ભાવે. બનાવ મારે તો કંઈ ખાવું નહીં. ખાઈ લો લસણ. ના મને તો લસણ ના ભાવ ભૂકું ભાવ પણ એવું ના ભાવ શાક નહીં ભાવતું. શિયાળા અરે હેરો આપણે પ્રોગ્રામ રાખ્યા તુવેરો બુવેરો લીલી અડદા તુવેરો. એટલે આ પપ્પા લીલી અડદા કહેતા હતા. લીલી અડદા તમે હું વિચારતી હતી કે આ વખતે લાયા નહીં આટલું બધું શાક લાવવા પણ લીલી હળદર પપ્પાની યાદ ચમ નહીં આવતી. પડી હોય પણ સારી નહીં હોતી. કાલ બાલ તો ચાલતા ચાલો તો લીલી હળદરનો પ્રોગ્રામ કરીએ ગાઈસ 2 દાડા અને એક દાડો ખાવા જઈએ તુવેરો ને લીલી હળદરની. તમે ખાઓ ને હળદર? ઓહો પણ બહુ નહીં આપણે આપણે જ ખાવાની. ફ્રૂટી પીઓ ફ્રૂટી. તો ગાઈસ મમ્મી તો ભેંસો દોવા બેસી છે અને હું ઓફિસથી ઘરે આવી ગયો તો કપડાં પર ચેન્જ કરી લીધા જીવવા માટે અને મનીષા કચરો વાળા આ બાંડી ખાય લે પરસાદી લાવે બઢિયા દેવની તો ખાય. તો ચલો ભાઈ જીમ જઈએ અને ગાઈસ તમને જીમનો વિડીયો જોતા તો કોમેન્ટ કરીને કહેજો તો આપણે જીમના વર્કઆઉટ વિડીયો બી બનાવી દઈશું અને થોડા બ્લોગમાં લેતા રહીશું. તો ચલો આપણું જેકેટ અને બેગ તૈયાર થઈ જશે. બેગના અંદર બૂટ ભરેલા હા. આમ છું શું કરું બેટા? એ માતાજી શું બનાવશે તો ડુંગળી બુંગળી કાપો ટમેટા બમેટા શું વાત ચાલે.
તો ગાઈસ ઘરે તો આખું લસણ બનાય હાથ તો ગાઈસ રસોઈ તો પપ્પા રસોઈ કરે છે આજ હું બનાવું છું લસણ ફેદાવાળું લસણ આમાં અમે બધું તૈયાર કરેલા સામાન ગાઈસ આખો તો ચાલુ છે બાજરીના રોટલા લસણમાં ખાવા એક સાઈડ પપ્પા લસણ બનાવવા અને આખો બાજરી રોટલા થાય આ શિયાળામાં એક પહેલી વાર જ બનાવો તમે ખેતરમાં નહીં રાખતા બધા બનાવો પણ આપણે આખા થી બનાવી નહીં બનાવે લસણ હોય ને તુવેરો હોય તુવેરો પપ્પા જ બનાવવાની પ્રોગ્રામ રાખતા ગાઈસ પણ આખત નહીં રાખે અને આ તો આયા પપ્પા જાય નહીં લાગે હોય એવું હોય તો ગાઈસ ફાઇનલી બની જશે શાક લસણ ને પનીર લસણિયા પનીર ફાઇનલ મામ્યા વાર કોથમીર નાખા અંદર ગાઈસ એટલે પૂરો તો ગાઈસ હું અહીં જીમ શું કહેવાય ગોમાં ગોમાં કરી લીધું આડીવાળી કરી લીધું મશીન મારીએ એટલા જોઈએ હવે ચાલુ કરીએ એક્સરસાઇઝ અને આ ટાઈપનો કંઈક જીમ છે અમારું હવે તો મશીન છે અને આ બાજુ અમારે ડીજે પાર્ટી ચાલતી રહ્યા તો ગાઈસ ખાવાનું નીકળી ગયું છે મમ્મી તો ખાવા બેસી ગઈ છે મસ્ત લસણ હા ખીચડી અને બપોરનું શાક હા કોબી ને મેથી હા ને અત્યારે તો લસણ બનાવી ચલો ગાઈસ આપણે બી ખાવા બેસી જઈએ હવે ફટાફટ શેતાની હવે આવત છે તો ગાઈસ આવા બધા ધીમે ધીમે આવા જમવા શેતા આવી જઈએ સાવને આવી જાય શેતા ડુંગળી કાપી દેજી એટલે આટલું ચક્કર જોરદાર લા ઇમ્પોર્ટેન્ટ તો ચલો ગાઈસ લસણ છે મેં તો ખાધું નહીં પણ આજે ખાવું આચાર છાસ ના દૂધજીને ખાવું બાઈ રોટલા એ પેલા કાચ બાદ ગભરાઈ જાય અંદર આ બે ગાઈસ રમા મને ખાવા નહીં દેતા તમે રમા કોક દાડા રમાવા તે કોક દાડામાં રોજ રમાવો ને તારે મને કુદા ખાવા નથી આટલું ઉડા કઈ જગા હા ગુફા બને રમો અંદર કાલ 15 ની ચૂલ કેવું કરતો અંદર ત્યાં રમવો ને તવા કઈ ગોળો ગોળો રમો ડુંગળી ચપ્પલ લાગો આ ડુંગળી પાસે લાલ લાગે ને અરે લાગે બી ખોદા અને તીખી બહુ લાગે મેં કાપતી હતી ચલો ગાઈસ તો આપણે ખાઈ લઈએ ફટાફટ પંકીસ હજુ જીમ જ્યો જીમ થી આવે એટલે ખાય મને બહુ મોંઘું લાવે નહીં માય મસ્ત કેવો સેતા ગઈ ને ગઈ તને ની ગઈ મને મે તો ગાઈસ હું મનીષા બે જણા જમવા બેસી ગયા જીમથી અભી અલગ આવ્યો હું આવીને તરત જમવા બેઠો હું આ બાજુ યશ લેસન કરે યશ ખાવાનું બેટા તારે હા ખાવાનું નહીં તો ગાઈસ આજ તો લસણનું શાક બનાવ્યું બાકી જોરદાર બન્યું થોડું સ્પાઇસી છે પણ બાકી જોરદાર બન્યું બાજરીના રોટલા જોડે શું મજા આવે બાકી કેમ બને મસ્ત આમ શું ખાધું હતું બેટા ખાધું નહીં ખાધું ખાઈ લો હેડો તો ચલો ગાઈસ ખાઈ લઈએ તમે થોડું તો ગાઈસ મૂન મણીષ બે જણા ખાઈ પીને નવરા થઈ ગયા યશ તો લેસન કરે બેઠો બેઠો અને ગાઈસ ખાવાનું બાકી જોરદાર બન્યું હતું શાક એકદમ એક નંબર હતું લસણના ફેદાનું શાક બનાવેલું હતું અને અંદર થોડું પાણી બી નાખ્યું હતું બહુ જોરદાર ટેસ્ટ આવતો હતો ખરેખર મજા આવી જાય
તમે લોકો બી બનાવીને ખાજો. બાકી શિયાળામાં આવું લસણ વસણ ખાવાની બહુ જ મજા આવે. અને ગઈશ મનીષાની ડ્યુટી લાગી જઈએ કપડાં ધોવાની, અરે સોરી કપડાં ક્યાં વાહન ધોવાની. તો છેલ્લા મેં મનીષા બેને ખાધું કેમ કે ગઈશ હું જીમથી મોડો આવું ને એટલે અમે મનીષા બે જોડે ખાઈ આવતી. છેલ્લા હું મનીષા બે ખાઈ આવવા 9 વાગે આવું જીમથી. જીમ થોડું હોય ને બદલી હોય ગાઈસ મેં. બીજું જીમ પહેલાં હું જતો હતો બહુ ટાઈમ પહેલાં, 2 વર્ષ પહેલાં. તો અત્યારે હાલ એ જ જીમમાં ચાલુ કર્યું. થોડું દૂર પડે મને, 8 કિલોમીટર તો એ જઈએ છીએ. અને એટલે આવવામાં મોડું થાય. ખાલી આવવા જવામાં જ ખાલી 20 મિનિટ થાય ને આવવામાં 20 મિનિટ થાય. તો અડધો કલાક તો એમ જ જતો રહે. તો ચલો કંઈ હમણાં મળીએ થોડી વાર રહીને. અને આજે થોડા જીમના વિડીયો નાખ્યા મેં. બીજા તમારે ટી-શર્ટ જોઈતી હોય કહેજો મને, કરજો તો તમને આપણે ગાઈડ કરીશું. તો કંઈ સરસ મજાની તાપની હરગી જઈએ આપણે રોજની જેમ. મને મનીષા વાહન ધોવે છે રોજની જેમ. હે વાની હે મનીષા વાહન ધોવાની નોકરી ગઈ છે રોજની, અને મારે તાપણી કરવાની. ગઈ છે કામ શું કહેવાય, આમ તાપણી કરીને થોડી વાર તાપીએ એટલે કંઈક અલગ જ જાતનું સુકૂન મળે, એમ મજા આવે. થોડું બેસવાનો, આરામ કરવાનો. અને ગઈ સત્તો વહેલો ઊંઘી જઈશ. કેમ કે થાક લાગ્યો બહુ જોરદાર. જીમમાં એક્સરસાઇઝ વધારે કરી આપીએ એટલે થાક્યો બરાબર. એટલે ફટાફટ આજ વિડીયો એન્ડ કરી દઈશું. તો ચલો ગઈશ મળીએ કાલ નામ લોકો. બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય માતાજી, જય મા ચેહર.